ચલો ધોરણ 10 સાયન્સ ચેપ્ટર 2 આપણે કેમિસ્ટ્રી નો ટોપિક લઈએ છીએ એસિડ બેઝ અને ક્ષાર. તો પહેલા આપણે એસિડ અને બેઝ એ આપણે પહેલાના ધોરણોમાં ભણી ગયા છીએ. એસિડ અને બેઝ, તો એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો પહેલા જોઈ લઈએ. એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો. તો એસિડ ના સામાન્ય ગુણધર્મો પહેલા જોઈએ. એસિડ, તો એસિડ સ્વાદે ખાટા હોય છે. એસિડ સ્વાદે ખાટા હોય છે. બીજો એનો પોઈન્ટ છે એસિડ એ ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. ત્રીજો પોઈન્ટ છે એસિડ એ બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. ચોથો એનો પોઈન્ટ છે એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ એટલે કે H2 વાયુ ઉત્પન્ન કરે છે. આ થયા એસિડના સામાન્ય ગુણધર્મો. હવે એની સામે બેઝના જોઈ લઈએ. બેઝના સામાન્ય ગુણધર્મોમાં બેઝ એ સ્વાદે તુરા હોય છે. બરોબર. બીજો એનો પોઈન્ટ છે બેઝ એ ભીના લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. ત્રીજો પોઈન્ટ છે બેઝ એ એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. ચોથો એસિડની જેમ એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, પણ એ બધા બેઝમાં શક્ય હોતું નથી, માટે આપણે આ પોઈન્ટ અહીંયા નહીં લખીએ. ઓકે, તો આ હતા એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો. એસિડ અને બેઝ ના સામાન્ય ગુણધર્મો. હવે એસિડ અને બેઝ એ સૂચક દ્વારા રંગ પરિવર્તન દર્શાવે છે. સૂચક, તો પહેલો પ્રશ્ન થાય કે સૂચક એટલે શું? તો સૂચક એક એવો પદાર્થ છે જે એસિડ અને બેઝના હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે છે. તો સૂચકની વ્યાખ્યા: જે પદાર્થ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે છે તેને કહીશું આપણે સૂચક. બરોબર. હવે સૂચક એ બે પ્રકારના છે, કૃત્રિમ સૂચક અને બીજું છે કુદરતી સૂચક. કૃત્રિમ સૂચકમાં આપણે લઈશું ફિનોલ્ફથેલિન અને બીજો છે મિથાઇલ ઓરેન્જ. આ બે એ કૃત્રિમ સૂચકોના નામ છે. એક છે ફિનોલ્ફથેલિન, બીજો છે મિથાઇલ ઓરેન્જ. ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જના પોતાના એક રંગ છે. જે ફિનોલ્ફથેલિન છે એ બેઝમાં ગુલાબી રંગ આપે છે. ફિનોલ્ફથેલિન જ્યારે બેઝમાં નાખવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ ગુલાબી રંગનો થાય છે, અને એસિડમાં નાખવામાં આવે ફિનોલ્ફથેલિન ત્યારે કોઈ જ રંગ પરિવર્તન થતું નથી. એટલે કે રંગ પરિવર્તન થતું નથી, માટે દ્રાવણ કેવું રહેશે? રંગવિહીન રહે છે, તેમાં કોઈ જ રંગ આવતો નથી. આ થઈ ફિનોલ્ફથેલિનની વાત. બીજું છે મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જ એ એસિડમાં લાલ રંગ આપે છે
હળદર. પહેલું તો હળદર એક કુદરતી સૂચક કેમ કહેવામાં આવે છે? તો કોઈ સફેદ કપડા ઉપર હળદર એટલે કે દાળ શાક કઢીના ડાઘા પડે તો એ પહેલા તો પીળા રંગના હોય છે. પછી એને સાબુ છે એ આપણે બેઈઝ તરીકે લઈએ છીએ. બેઈઝ એ ડાઘા ઉપર રગડવામાં આવે તો એ પીળા કલરનો ડાઘ રંગ પરિવર્તન થઈને ઘાટો કથ્થાઈ લાલ રંગમાં પરિવર્તન પામે છે. માટે રંગમાં પરિવર્તન કરી શકે છે એટલે હળદર એ આપણે કુદરતી સૂચક તરીકે એને લઈએ છીએ. બરોબર. બીજું છે લાલ કોબીજના પાન. લાલ કોબીજના પાન. અહીંયા લાલ કોબીજ આપણે ઓછી જોવા મળે છે પણ બહારના દેશોમાં લાલ કોબીજ નો ઉપયોગ વધારે થાય છે. લાલ કોબીજના પાન એ પણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે છે. માટે એને આપણે કુદરતી સૂચક તરીકે ઉપયોગી કરીએ છીએ. ઓકે. બીજું આગળ છે અમુક ફૂલો. અમુક ફૂલો જેવા કે હાઇડ્રાનિયા, પેન્ટાનિયા અને ઝેરાનિયમ જેવા ફૂલોની રંગીન પાંખડીઓ એ પણ આપણે કુદરતી સૂચક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. ફરીથી સૂચક એ એસિડ અને બેઝમાં રંગ પરિવર્તન દર્શાવે છે. સૂચક આપણે બે પ્રકારના લઈએ છીએ, કૃત્રિમ સૂચક અને કુદરતી સૂચક. કૃત્રિમ સૂચક બે છે, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. ફિનોલ્ફથેલિનમાં એ બેઝ નાખતા ગુલાબી રંગ આપે છે અને એસિડમાં ફિનોલ્ફથેલિન ઉમેરતા એ રંગ પરિવર્તન થતું નથી એટલે કે રંગવિહીન દ્રાવણ રહે છે. મિથાઇલ ઓરેન્જ એસિડ માં ઉમેરતા લાલ રંગ આપે છે જ્યારે બેઝમાં ઉમેરતા તે પીળો રંગ આપે છે. એ જ રીતે કુદરતી સૂચકો છે હળદર, લાલ કોબીજના પાન, અમુક ફૂલો, હાઇડ્રાનિયા, પેન્ટાનિયા, ઝેરાનિયમ જેવી રંગીન પાંખડીઓ. ઓકે. તો આ હતા કૃત્રિમ અને કુદરતી સૂચકો. હવે આગળ તો એક લિટમસ દ્રાવણ. લિટમસ પેપર જે આપણે કીધું કે એસિડમાં ભૂરામાંથી લાલ બનાવે છે અને બેઝ એ લાલમાંથી ભૂરું બનાવે છે. તો એ લિટમસ પેપર એ લિટમસ દ્રાવણમાં પેપર ડબોળી રાખવામાં આવે એટલે લિટમસ પેપર બને. પહેલા શું હોય? લિટમસ દ્રાવણ. તો લિટમસ દ્રાવણ એ કઈ રીતે મેળવવામાં આવે છે? તો લિટમસ દ્રાવણ એ પહેલા તો જાંબુડિયા રંગનું હોય છે. લિટમસ દ્રાવણ એ જાંબુડિયા રંગનું હોય છે. હવે એ લાઇકેન અને થેલોફાઇટા સાથે સંબંધ ધરાવતી છોડમાંથી નીકાળવામાં આવે છે. બરોબર. ફરીથી લિટમસ દ્રાવણ એ જાંબુડિયા રંગનું હોય છે જેને લાઇકેન અને થેલોફાઇટા સાથે સંબંધ ધરાવતા છોડમાંથી નીકાળવામાં આવે છે. બરોબર. હવે આ થઈ રંગની વાત, સૂચકની વાત. હવે કરીશું વાસ, સ્મેલ. તો એસિડ અને બેઝ એ માં જે રંગ પરિવર્તન કરી શકે એને આપણે કીધા સૂચક. બરોબર. હવે એસિડ અને બેઝની હાજરીમાં જે વાસ એટલે કે સ્મેલમાં પરિવર્તન કરી શકે એને કહે છે ઘ્રાણેન્દ્રિય પદાર્થો. ઘ્રાણેન્દ્રિય પદાર્થો. તો પ્રશ્ન પૂછાઈ શકે ઘ્રાણેન્દ્રિય પદાર્થો કોને કહેવાય? તો જે પદાર્થો, ઘ્રાણેન્દ્રિય પદાર્થોની વ્યાખ્યા, જે પદાર્થો એસિડ અને
લવિંગ અથવા લવિંગનું તેલ, બરોબર. તો આ ત્રણ જે પદાર્થો છે એને ઘ્રાણેન્દ્રિય પદાર્થો કહે છે. કેમ કહે છે એ આપણે આગળ જોઈશું. અહીંયા પહેલા એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 1. પ્રવૃત્તિ કરવાની છે તો એમાં આપણને ત્રણ કસનળીઓ આપી છે. ટેસ્ટ ટ્યુબ, ત્રણ કસનળીઓ આપી છે. એક કસનળીમાં ત્રણેય કસનળીઓમાં કોઈ પ્રવાહી ભરેલું છે. એવું કહેવામાં આવ્યું છે એકમાં નિસ્યંદિત પાણી છે, બીજામાં એસિડ છે અને ત્રીજામાં બેઝ છે. બરોબર. આપણને ખબર નથી કે કયામાં પાણી છે, એસિડ છે અને બેઝ છે. ઓકે. તો એને ઓળખવા આપણને લાલ લિટમસ પેપર આપ્યું છે. લાલ લિટમસ પેપર. લાલ લિટમસ પેપરથી ઓળખવાનું છે કે આ ત્રણ કસનળીમાંથી કયામાં નિસ્યંદિત પાણી છે, કયામાં એસિડ છે અને કયામાં બેઝ છે. તો લાલ લિટમસ પેપર એ આપણને પહેલાથી ખબર જ છે કે બેઝ એ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું. બરોબર. તો લાલ લિટમસ પેપર લઈ આપણે આ કસનળીને નામ આપી દઈએ A, B અને C. તો લાલ લિટમસ પેપર લઈ એક કસનળીમાંથી બે ટીપા લિટમસ પેપર ઉપર નાખો. B કસનળીમાંથી બે ટીપા લિટમસ પેપર ઉપર નાખો અને C કસનળીમાંથી બે ટીપા લિટમસ પેપર ઉપર નાખો. જે કસનળીના ટીપા લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તે કસનળીમાં શું હશે? બેઝ. તો આપણને એક ખબર પડી ગઈ કે બેઝ. ધારો કે અહીંયા આપણે લઈ લઈએ છીએ B કસનળીમાં બેઝ. ધારો તો બેઝ ખબર પડી ગઈ કે B માં બેઝ છે. બેઝ મળી ગયું છે. હવે A અને C અથવા કોઈ બી બે જે બચી એમાં એકમાં નિસ્યંદિત પાણી હશે, બીજામાં બેઝ હશે, સોરી એસિડ હશે. તો હવે એસિડને ઓળખીશું. તો એક વોચ ગ્લાસ લેવાનો છે. એ વોચ ગ્લાસમાં બેઝના થોડા ટીપા નાખો અને બીજી બે કસનળીઓના અલગ અલગ વોચ ગ્લાસમાં બેઝના અને બંને બીજી બે કસનળીઓના ટીપા નાખો. જે વોચ ગ્લાસમાં રંગ પરિવર્તન દર્શાવે, જે વોચ ગ્લાસમાં રંગ પરિવર્તન દર્શાવશે એ કસનળીમાં શું હશે? એસિડ. કારણ કે એસિડ અને બેઝ એ બંને ભેગા થઈને શું કરે છે? રંગ પરિવર્તન દર્શાવે છે. જ્યારે નિસ્યંદિત પાણીમાં કોઈ જ રંગ પરિવર્તન થતું નથી. એટલે ખબર પડી જશે કઈ કસનળીમાં એસિડ છે અને કઈ કસનળીમાં નિસ્યંદિત પાણી છે. તો આ રીતે એસિડ અને બેઝ એ લિટમસ પેપર દ્વારા આપણે તેને ઓળખી શકીએ છીએ. હવે પ્રવૃત્તિ નંબર 2 જે આપણે પ્રયોગશાળામાં કરીશું. તો પ્રયોગશાળામાં આપણને અમુક એસિડ આપવામાં આવ્યા છે અને અમુક બેઝ આપવામાં આવ્યા છે. એસિડ તરીકે આપણને આપ્યા છે હાઇડ્રોક્લોરિક એસિડ, HCl, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ અને CH3COOH એટલે કે એસિડિક એસિડ. બરોબર. બેઝ તરીકે આપણને NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH ટ્વાઇસ એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ આપણને એસિડ અને આ આપણને બેઝ આપવામાં આવ્યા છે. હવે એવું કહ્યું છે કે લાલ લિટમસ પેપર
અને મિથાઇલ ઓરેન્જ આ ચાર પ્રક્રિયાઓને ઉપયોગ કરી આપણને એસિડ અને બેઝમાં કેવા કેવા ચેન્જીસ કેવા પરિવર્તન આવે છે એ ચકાસવાનું છે બરોબર તો એસિડ ધારો કે આપણે પહેલા લઈએ છીએ HCl હાઇડ્રોક્લોરિક એસિડ તો હાઇડ્રોક્લોરિક એસિડને લાલ લિટમસ પેપરમાં આપણને ખબર જ છે કે એસિડ એ લાલ લિટમસ પેપર ઉપર કોઈ જ અસર કરતું નથી જ્યારે ભૂરું લિટમસ પેપર લાલ બનાવે છે તો એસિડમાં ભૂરું લિટમસ પેપર કેવું થશે લાલ જ્યારે લાલ લિટમસ પેપર ઉપર કોઈ જ અસર થતું નથી એટલે કેવું રહેશે રંગ વિહીન બરોબર એ જ રીતે ફિનોલ્ફથેલિન એસિડમાં 2 ટીપા નાખવાથી તે આપણને કોઈ જ પરિવર્તન આપશે નહીં એટલે દ્રાવણ કેવું રહેશે રંગ વિહીન બરોબર એ જ રીતે મિથાઇલ ઓરેન્જ નાખવાથી એ દ્રાવણનો રંગ કેવો થશે લાલ તો તમે જોઈ શકો છો એસિડમાં લાલ લિટમસ પેપર ઉપર કોઈ જ અસર થતી નથી ભૂરું લિટમસ પેપર લાલ બનાવે છે ફિનોલ્ફથેલિન માં એસિડ નાખવાથી રંગ વિહીન એટલે કે કોઈ જ પરિવર્તન આવતું નથી અને મિથાઇલ ઓરેન્જ એસિડમાં નાખવાથી એ આપણને કેવો કલર આપે છે લાલ રંગ આપે છે હવે એક બેઝ લઈ જોઈએ તો બેઝ એ લાલ લિટમસ પેપર કેવું બનાવે છે ભૂરું બનાવે છે જ્યારે ભૂરું લિટમસ પેપર ઉપર કોઈ જ પરિવર્તન થતું નથી ફિનોલ્ફથેલિનના 2 ટીપા બેઝમાં નાખવામાં આવે ત્યારે ફિનોલ્ફથેલિન કેવો રંગ આપે છે ગુલાબી રંગ આપે છે અને મિથાઇલ ઓરેન્જ એ પીળો રંગ આપે છે બરોબર એ જ રીતે બધા જ એસિડના ગુણધર્મો સેમ છે બેઝના ગુણધર્મો પણ સેમ છે એટલે એસિડ HCl લો H2SO4 લો HNO3 લો CH3COOH લો એમાં પરિવર્તન આ જ પ્રમાણેના થશે બેઝમાં પણ આ જ પ્રમાણેના થશે ધારો કે H2SO4 લઈએ તો લાલ લિટમસ પેપર પર કોઈ અસર થશે નહીં HNO3 માં પણ કોઈ જ અસર થશે નહીં એસિડિક એસિડમાં પણ કોઈ જ અસર થશે નહીં પણ ભૂરું લિટમસ પેપર કેવું બનાવશે એસિડ લાલ બનાવશે કારણ કે એનો ગુણધર્મ જ છે કે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવશે ફિનોલ્ફથેલિન નાખશો તો એમાં કોઈ જ અસર થશે નહીં એટલે ફિનોલ્ફથેલિનનું દ્રાવણ કેવું રહેશે રંગ વિહીન પણ મિથાઇલ ઓરેન્જ નાખશો તો એમાં દ્રાવણનો રંગ કેવો થશે લાલ એ જ રીતે બેઝ લઈએ તો લાલ લિટમસ પેપર કેવું બનાવશે ભૂરું બધા જ બેઝ જ્યારે ભૂરું લિટમસ પેપર ઉપર એની કોઈ જ અસર થશે નહીં એટલે બધા જ બેઝમાં લાલ ભૂરું લિટમસ પેપર રંગ વિહીન રહેશે ઓકે ફિનોલ્ફથેલિન એ બધા જ બેઝમાં કેવો રંગ આપશે ગુલાબી રંગ અને મિથાઇલ ઓરેન્જ એ બધા જ બેઝમાં પીળો રંગ આપે છે બરોબર તો આ એક પ્રક્રિયા હતી જે આપણે પ્રયોગશાળામાં કરી શકીએ છીએ હવે આપણે આગળ ભણ્યા એક ઘ્રાણેન્દ્રિય સૂચકો તો ખબર પડી ગઈ કે જે એસિડ અને બેઝમાં રંગ પરિવર્તન કરી શકે એમને શું કહેવાય સૂચકો પણ આ છે હવે ઘ્રાણેન્દ્રિય પદાર્થો ઘ્રાણેન્દ્રિય પદાર્થો આપણે કયા કે જે પદાર્થો ફરીથી એની વ્યાખ્યા લખું છું જે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં વાસ પરિવર્તન એટલે કે પોતાની સ્મેલમાં પરિવર્તન કરી શકે વાસ પરિવર્તન કરી શકે તેવા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય પદાર્થો કહે છે બરોબર આગળ આપણે ઉદાહરણો આપ્યા કે ડુંગળી
વેનીલા અર્ક અને લવિંગનું તેલ અથવા લવિંગ એ ઘ્રાણેન્દ્રિય પદાર્થો છે. તો મિત્રો આપણે એક એનો પ્રયોગ કરીશું કે ડુંગળી લઈ તેને સારી રીતે સમારી એને એક પ્લાસ્ટિકની થેલીમાં બે કાપડના ટુકડા સાથે ચુસ્ત રીતે બંધ કરી એને ફૂલ નાઈટ ફ્રીજમાં મૂકી દઈશું. બીજા દિવસે તેને બહાર કાઢી ડુંગળી સાથે મૂકેલા કાપડની પટ્ટીને ની સ્મેલ એટલે કે વાસ ચેક કરીશું. તે ખૂબ જ તીવ્ર વાસ ધરાવતું હશે. બરોબર. હવે એમાં એસિડ અને બેઝ બે પટ્ટીઓ આપણે લીધી હતી. એમાં એક પટ્ટી ઉપર એસિડના થોડો છંટકાવ કરીશું, એસિડના ટીપા નાખીશું અને બીજી પટ્ટી ઉપર બેઝના ટીપા નાખીશું. તો એસિડના ટીપા નાખેલી પટ્ટી ઉપર ખૂબ જ તીવ્ર વાસ, ફરીથી એની વાસ ચેક કરવાની, એસિડ નાખેલી પટ્ટી ઉપર ખૂબ જ તીવ્ર વાસ આવતી હશે, જ્યારે બેઝ નાખેલી પટ્ટી ઉપર વાસ વિહીન એટલે કે કોઈ જ સ્મેલ આવતી હશે નહીં. તો આ થયું એસિડ અને બેઝમાં વાસ પરિવર્તન માટે આને આપણે કહીશું ઘ્રાણેન્દ્રિય પદાર્થ. એ જ રીતે વેનીલા અર્ક લઈને આપણે પ્રયત્ન કરીશું. વેનીલા અર્કમાં એસિડ નાખવાથી તે વાસ આવે છે, તેની વાસ એમના એમ પોતાની વાસ તે છોડતો નથી. વેનીલા અર્કની વાસ આવે છે, જ્યારે બેઝ નાખવાથી તેમાં વાસનું પરિવર્તન થાય છે, એટલે કે વેનીલાની કોઈ જ પ્રકારની સ્મેલ આવતી નથી. એટલે વાસમાં પરિવર્તન થાય છે માટે એને કહેવાય છે ઘ્રાણેન્દ્રિય પદાર્થ. એ જ રીતે લવિંગનું તેલમાં એસિડ નાખવાથી તે લવિંગની સ્મેલ એમના એમ રહે છે, કોઈ જ પરિવર્તન થતું નથી, જ્યારે બેઝ નાખવાથી તેની સ્મેલ જતી રહે છે, માટે એને પણ કહીશું આપણે ઘ્રાણેન્દ્રિય પદાર્થ. ઓકે, તો ઘ્રાણેન્દ્રિય પદાર્થ વિશે ખબર પડી ગઈ. ઓકે, હવે આગળ એસિડ અને બેઝ એના વિશે આપણે શીખી ગયા. બરોબર. તો એસિડ એ અલગ અલગ ધાતુ અધાતુ સાથે પ્રક્રિયા કરતી હશે. તો આપણે એક પ્રયોગ લઈશું કે એસિડ એ પહેલા તો ધાતુ સાથે પ્રક્રિયા કરે છે. કેવી રીતે પ્રક્રિયા કરે છે ધાતુ સાથે? તો ધાતુ પહેલા તો ધાતુ કોને કહેવાય? તો Zn છે, Mg છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, આ બધી આપણે શું કહેવાશે? ધાતુ કહેવાશે. એ ધાતુ એસિડ ધાતુ તરીકે આપણે અહીંયા લઈશું ઝિંક. બરોબર. એસિડ તરીકે આપણે સલ્ફ્યુરિક એસિડ લઈએ છીએ H2SO4. બરોબર. ઝિંક એ ધાતુ તરીકે આપણે લીધી છે. એસિડ ને ઝિંક ધાતુને એસિડ સાથેની પ્રક્રિયા એટલે કહેવાશે એસિડ એ ધાતુ સાથેની પ્રક્રિયા. એટલે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ZnSO4 એટલે ZnSO4 એ બંને જોડાઈને H2 વાયુ ઉત્પન્ન કરે છે. બરોબર. આ છે ઝિંક ધાતુ. ઓકે, આ છે સલ્ફ્યુરિક એસિડ, આ છે ઝિંક સલ્ફેટ, આને કહેવાશે ઝિંક સલ્ફેટ, અને આ છે હાઇડ્રોજન વાયુ. બરોબર. એટલે કહેવાશે કે ધાતુ એ એસિડ સાથે પ્રક્રિયા કરીને, રાસાયણિક પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. બરોબર. હવે આ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે કે નહીં એ આપણને કઈ રીતે ખબર પડે? તો એની પરખ માટેને એક પ્રયોગ આપેલો છે જે આપણે જોઈશું. બરોબર. તો એક સ્ટેન્ડ લઈશું.
આ છે કસનળી. હવે કસનળીમાં આ લીધેલું છે દાણાદાર ઝીંક ધાતુ અને H2SO4 સલ્ફ્યુરિક એસિડ. દાણાદાર ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ. આ દાણાદાર ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈને એ ZnSO4 અને H2 વાયુ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા ક્યાં થશે? આ કસનળીમાં. આ કસનળીમાં આ પરપોટા છે H2 વાયુના છે. વાયુ એટલે વાયુ ઉપર જાય તો H2 વાયુ એ ઉપર જઈ આ નળી દ્વારા આને આપણે કહીશું વિમોચન નળી. બરોબર. આ નળી દ્વારા અહીંયા એક રાખેલા પાત્રમાં છે સાબુનું પાણી. હવે જ્યારે સાબુના પાણીમાં હવા જાય ત્યારે એમાં શું થાય? પરપોટા. બરોબર. એટલે H2 વાયુ એમાં ઉમેરાય છે એટલે સાબુના પાણીમાં શું થશે? પરપોટા. એ પરપોટા એ H2 વાયુ છે. હવે આપણને કઈ રીતે ખબર પડે કે આ ઉત્પન્ન થતો વાયુ એ H2 એટલે કે હાઇડ્રોજન વાયુ છે? તો એ ઉત્પન્ન થતા હવા જોડે મીણબત્તી કે અગરબત્તી લઈ જતા એ ધડાકા સાથે સળગે છે તો કહી શકાય કે આ ઉત્પન્ન થતો વાયુ એ હાઇડ્રોજન વાયુ છે. ફરીથી એક સ્ટેન્ડ કસનળી ભરાવાનું સ્ટેન્ડ. એ કસનળીમાં ઝીંક દાણાદાર ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એ હાઇડ્રોજન વાયુ વિમોચન નળી દ્વારા સાબુના પાણીમાં લઈ જવામાં આવે છે. એ સાબુના પાણીમાં હાઇડ્રોજન વાયુ મુક્ત થતા તેમાં પરપોટા સ્વરૂપે તે હવામાં ફેલાય છે અને ત્યાં આપણે મીણબત્તી કે અગરબત્તી લઈ જતા તે ધડાકા સાથે સળગે છે. માટે કહી શકાય કે આ ઉત્પન્ન થતો વાયુ એ હાઇડ્રોજન વાયુ છે. તો આ પ્રમાણેનો પ્રયોગ હતો. હવે એસિડ તરીકે એટલે કે ઝિંક ધાતુ છે આપણે એસિડ તરીકે અહીંયા લીધો H2SO4 એટલે થશે ઝિંક સલ્ફેટ અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. બરોબર. એવી જ રીતે સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ હાઇડ્રોક્લોરિક એસિડ HCl લઈએ છીએ તો એ જ રીતે ઝિંક એ ક્લોરીન સાથે ભળીને ZnCl2 બને છે. Zn ની સંયોજકતા 2 છે એટલે Cl2 આવશે. તો ZnCl2 અને H2 વાયુ ઉત્પન્ન કરે છે. બરોબર. હવે એવો પ્રશ્ન એક આપણને આવે છે કે ઝિંક ધાતુ એ HCl અને H2SO4 સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. પરંતુ HNO3 સાથે પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ બનાવતો નથી અથવા મુક્ત કરતો નથી. તો જવાબમાં એનું કારણ એ છે કે ઝિંક ધાતુ એ હાઇડ્રોજન વાયુ કરતા વધુ સક્રિય છે. માટે અહીંયા એક પરિણામ લખી શકાય કે જે ધાતુ હાઇડ્રોજન વાયુ કરતા વધુ સક્રિય હોય તે જ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે. જો હાઇડ્રોજન વાયુ કરતા ઓછી સક્રિય ધાતુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતી નથી. બરોબર. હવે આપણને બીજું એમ કીધું છે કે HNO3 સાથે પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે કેમ પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરી શકતો નથી? તો એનું કારણ એ છે કે HNO3 એ વધુ એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરવું એટલે કે ઓક્સિજનનું ઉમેરણ. ઓક્સિડેશન કરતા એટલે કે જે H2 વાયુ ઉત્પન્ન કરે છે એમાં એ ઓક્સિજન ઉમેરીને H2O એટલે કે પાણી બનાવી દે છે
પ્રક્રિયા કરીને ઉત્પન્ન થતો નથી. અહીંયા 4 10 એવું સમીકરણ સંતુલિત કરવા માટે લખ્યું છે. અહીંયા Cu4 છે તો અહીંયા પણ Cu4 જોઈએ. બરોબર. અહીંયા O30 છે તો જોઈ લો અહીંયા પણ O30 જ હશે. એવી રીતે H અને N ની પણ ગણતરી કરીને સંતુલિત કરવા માટે એના આગળ અંકો લખવામાં આવ્યા છે. બરોબર. એટલે કહેવાનો મતલબ એમ કે Cu અને HNO3 સાથે પ્રક્રિયા કરતા HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા એટલે ઓક્સિજનનું ઉમેરાવું, એટલે કે ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુમાં એ ઓક્સિજન ઉમેરીને પાણી બનાવી દે છે, માટે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. બરોબર. હવે આગળ આ પ્રક્રિયા હતી એક એસિડ અને ધાતુ વચ્ચેની થતી પ્રક્રિયા હતી. એસિડ અને ધાતુ એ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. બરોબર. હવે એસિડ એ આપણે આ જોયું એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરતો હતો. હવે બેઝની ધાતુ સાથે પ્રક્રિયા આપણે એના ગુણધર્મમાં એવું કીધું કે બધા જ બેઝ એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતા નથી. બરોબર. તો એક પ્રક્રિયા છે એની બેઝ તરીકે આપણે લઈએ છીએ NaOH અને ધાતુ તરીકે ઝિંક જ. બરોબર. તો ઝિંક Na2ZnO2 પ્લસ H2 આમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, પણ એ બનાવે છે સોડિયમ ઝિંકેટ. આ અણુસૂત્રને શું કહેવાશે? સોડિયમ ઝિંકેટ. પ્રશ્ન પૂછાઈ શકે છે સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર તો Na2ZnO2. બરોબર. આ હતું બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા, પણ બધા જ બેઝ એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતો નથી.